ગુજરાતમાં જે રીતે ગરમી પડી રહી છે એને લઈને તમામ લોકો વિચારમાં છે કે ક્યારે વરસાદ આવશે. તો હવામાન વિભાગ તરફથી એક સારા સમાચાર અને જે આગાહી કરવામાં આવી છે તેમાં લાગી રહ્યું છે કે મેના અંતમાં જ વરસાદની શરૂઆત ગુજરાતમાં જોવા મળી શકે છે. જો કે કદાચ એ સત્તાવાર રીતે ચોમાસું ન હોય કે જેનું આગમન થઈ ગયું છે, પરંતુ એ પ્રી મોન્સૂન એક્ટિવિટી હોઈ શકે છે. હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં સામાન્ય રીતે શું થતું હોય છે, ગરમ હવા અને ઠંડી હવા જ્યારે બંનેને ભેગા થાય છે ત્યારે એ વિસ્તારની અંદર વરસાદ થતો હોય છે. આપને એમ થશે કે જ્યારે ચોમાસું આવતું હોય છે તો દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારથી વરસાદ આવતો હોય છે. 30મીએ જે આગાહી કરવામાં આવી છે, 30મી મેની જે આગાહી છે, તેમાં આ 3 જિલ્લા ઉત્તર ગુજરાતના કેમ છે? તો મેં જે રીતે આપને જણાવ્યું તે પ્રમાણે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં સામાન્ય રીતે જ્યારે ગરમ અને ઠંડી હવા ભેગી થતી હોય છે તો એ વિસ્તારમાં સાદી ભાષામાં આપણે કહીએ, સામાન્ય વ્યક્તિને સમજાવી ભાષામાં કહીએ તો એ વિસ્તારની અંદર વરસાદ થતો હોય છે. હવે 30મીએ આ 3 જિલ્લા છે જેમાં હળવો મધ્યમ વરસાદ અથવા તો ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે. અને આ 3 જિલ્લા આપ જોશો તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ 3 જિલ્લાઓ છે. હવે તેવું પણ આપ માનીને ચાલો કે સાબરકાંઠા વિસ્તારની અંદર તો આજે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે તો એવું નથી કે આખે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ થશે. તેના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ હોઈ શકે છે, અથવા તો અરવલ્લીમાં પણ તેવી પરિસ્થિતિ ને મહીસાગરમાં પણ તેવું. આસપાસનો જે બોર્ડર એરિયા છે, પંચમહાલ, દાહોદ, મહેસાણા, ત્યાં પણ શક્યતાઓ હોઈ શકે છે જેને આપણે નકારી ન શકાય. પરંતુ 30 તારીખ બાદ 31 મે આવી રહી છે ત્યારે ચિત્ર જે છે તે થોડું વધારે બદલાઈ જાય છે. 31 મીએ શું થાય છે કે આ 3 જિલ્લાના બદલે 5 જિલ્લાની અંદર આગાહી કરી દેવામાં આવી છે. જેમ મેં આપને પહેલા 30 તારીખ માટે કહ્યું હતું તેવું જ આપ જોશો તો 31મી તારીખે ખબર પડશે કઈ રીતે, કેમ કે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં તો આગાહી 30 તારીખે પણ હતી અને હવે 31 તારીખે પણ છે. પરંતુ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી કે જેમ મેં કહ્યું કે બોર્ડર વિસ્તારમાં પણ થતો હોય છે, તો અહીંયા પણ એવી જ પરિસ્થિતિ છે કે પંચમહાલ અને દાહોદમાં આગાહી પણ કરવામાં આવી છે કે 3 જિલ્લા 30 મે હતા, પરંતુ 31 મે આ 5 જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ હવે જ આપ જોશો તો ખ્યાલ આવશે કે આ જે 5 જિલ્લા છે તે 1 જૂન થતા ખૂબ જ વધારે થઈ જાય છે. ગુજરાતના 10 જિલ્લાની અંદર આ વરસાદ જોવા મળી શકે છે. હવે આ 10 જિલ્લા કયા કયા છે કે જ્યાં આગળ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે? દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ પછી જઈશું. પહેલા ઉત્તર ગુજરાતથી આપણે શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર વાવ-થરાદ એક જિલ્લો અને બનાસકાંઠા બીજો જિલ્લો, એમ 2 જિલ્લા થઈ ગયા ઉત્તર ગુજરાતના. ત્યારબાદ ત્રીજો જિલ્લો કયો? તો સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર. આ 3, 4, 5 કે જે 30 તારીખથી વરસાદની આપણે વાત કરતા હતા, જે 31મીએ પણ વરસાદ રહેશે અને 1 જૂને પણ વરસાદ રહેશે તેવું આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી. પરંતુ અહીંયા આગળ આપ જુઓ કે 31 મે જે પંચમહાલ અને દાહોદમાં આગાહી કરવામાં આવી હતી તેની સાથે સાથે 1 જૂને 31 મે બાદ પંચમહાલ, દાહોદની સાથે 1 જૂને છોટાઉદેપુરમાં પણ આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને. એટલે કે 1 જૂને આમ જોવા જાવ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કુલ 8 જેટલા જિલ્લાઓ છે કે જ્યાં આગળ પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદની થઈ શકે છે. અને જેમ જેમ સમય આગળ જશે તેમ તેમ અન્ય જિલ્લાઓમાં પણ શક્યતાઓ છે. પરંતુ 1 જૂને સૌરાષ્ટ્રની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે અને તે શરૂઆત થનારા 2 જિલ્લા હશે, ભાવનગર દરિયા કિનારે આવેલો વિસ્તાર અને અમરેલીનો વિસ્તાર, કે જે દક્ષિણ સૌરાષ્ટ્રના બંને જિલ્લાઓ છે કે જ્યાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી 1 જૂને જોવા મળી શકે છે. તો કુલ 10 જિલ્લાઓ 1 જૂને અનુમાન લગાવવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગર, આમ 30, 31 અને 1 જૂને જે છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત જોવા મળી શકે છે. પણ એવું નથી કે 1 જૂન પછી વરસાદ નહીં હોય, પૂરેપૂરી શક્યતાઓ છે. અત્યાર પ્રમાણે આ 3 દિવસ છે, 30, 31 અને 1, પરંતુ બીજી, ત્રીજી જૂને પણ વરસાદ હોઈ શકે છે. પરંતુ આપણે શરૂઆતની જે વાત કરતા હતા એ શરૂઆતનો જે દિવસ છે 30મી મે છે કે જ્યારે 3 જિલ્લાથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થાય છે. કેરળ સુધી વરસાદ અથવા તો ચોમાસું સત્તાવાર રીતે પહોંચી જાય છે અને પછી એની ગતિ જે છે તે આગળ જતા કેટલી પકડાય છે, ગુજરાતમાં ક્યાં સુધી આવે છે અને ત્યારબાદ 34 ગુજરાતના જિલ્લાઓમાં ક્યાં સુધી પહોંચે છે તે પણ આપણે જણાવીશું. પરંતુ ગરમીથી રાહત અને વરસાદની શરૂઆત જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે 30 મેથી આપણે જોઈ શકીએ છીએ.